નમસ્તે બાળમિત્રો, ખેરવાડા પ્રાથમિક શાળા ધોરણ 8 આપનું સ્વાગત છે। આજે આપણે માહિતી નિયમનની અંદર શીખીશું કે પાઈ ચાર્ટ બનાવો। પાઈ ચાર્ટ શું છે? પાઈ ચાર્ટ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ। વર્તુળ વિશે આપણે આગળના ધોરણમાં ભણેલા છીએ કે વર્તુળ કેવું હોય, આપણે કેન્દ્રના આધારે વર્તુળ બનાવતા હોઈએ છીએ, પરંતુ વર્તુળના આધારે આપણે કોઈ માહિતીની રજૂઆત કરવી હોય તો તેને આપણે વર્તુળાલેખ અથવા તો પાઈ ચાર્ટ કહીએ છીએ। તો આપણે આ વખતના વિડીયોમાં શીખીશું કે પાઈ ચાર્ટ કેવી રીતે બનાવવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પાઈ ચાર્ટ બનાવવા માટે એક માહિતી આપી છે કે કોઈ એક બેકરીની અંદર જુદી જુદી વસ્તુઓ બને છે। જુદી જુદી વસ્તુઓ એટલે ધારો કે સામાન્ય બ્રેડ 360 બને છે, ફ્રૂટ બ્રેડ 80 બને છે, કેક 160 બને છે, બિસ્કિટ 120 બને છે અને અન્ય વસ્તુઓ 40 બને છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરવાનું કે આપણને જેટલી પણ વસ્તુઓ આપી હોય એ બધી વસ્તુનો એક વખત આપણે સરવાળો કરવો પડશે। અહીંયા મેં પહેલાથી સરવાળો કરેલો છે કે આ બધી વસ્તુનો સરવાળો 720 થાય છે। એટલે કે આ પેપરની અંદર ટોટલ 720 વસ્તુઓ એક દિવસની બને છે। હવે આ માહિતીને આપણે વર્તુળ આલેખમાં દર્શાવવી છે। તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના ધોરણોમાં 6 અને 7 માં ટકા અને અંશ માપ બનાવતા શીખ્યા છે। તો ટકા આપણે કેવી રીતે શોધીએ છીએ? તો સૌથી પહેલા આપણે એક કામ કરવું પડે છે કે અપૂર્ણાંક શોધવો પડે। અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદ, અને એનું સામાન્ય સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું હોય છે। તેના પછી આપણે એને અંશ માપમાં પણ ફેરવી શકીએ અને ટકામાં પણ ફેરવી શકીએ। આપણે અહીંયા પાઈ ચાર્ટ એટલે કે વર્તુળાલેખ બનાવવાનો છે, એટલા માટે આપણે આ બધી માહિતીને અંશમાં ફેરવીશું। તો અંશમાં ફેરવવા માટે પણ સૌથી પહેલા તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ સામાન્ય શરૂઆત કરી કે ટકા, તો અપૂર્ણાંક ગુણ્યા 100 આ આપણે અગાઉના ધોરણમાં શીખ્યા છે। અંશમાં ગુણ્યા 360 આપણે 100 વડે કેમ ગુણીએ છીએ અપૂર્ણાંકને? કેમ કે વધુમાં વધુ ટકા કેટલા હોય? 100% હોય, 100 થી ઉપર ટકા હોતા નથી। આપણે અંશમાપ શોધવા માટે અપૂર્ણાંકને 360 વડે ગુણીશું। કેમ? કેમ કે અંશમાપ 360 થી વધારે હોઈ શકે નહીં। ટકા 0 થી 100, અંશમાપ 0 થી 360, વધુમાં વધુ હોય એટલા માટે આપણે ટકા શોધવા માટે 100 વડે ગુણીએ છીએ અને અંશમાપ શોધવા માટે 360 વડે ગુણીએ છીએ। તો આપણે અહીંયા અંશમાપ શોધવાનું છે, અપૂર્ણાંકનો પહેલા અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ પ્રમાણે આપણે એક કોષ્ટક બનાવી દેવાનું કે વસ્તુ કેટલી વસ્તુઓ છે? 1 2 3 4 અને 5 પાંચ વસ્તુ છે અને એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। તો સૌથી પહેલા સામાન્ય બ્રેડ 320, પણ 320 કેટલામાંથી 320? તો 720 માંથી 320 સામાન્ય બ્રેડ બને છે। તો આ રીતે આપણે અપૂર્ણાંકમાં પહેલા ફેરવીશું। આ 0 0 છે આપણે નીકાળી શકીએ। પછી આપણે 32 અને 72, તો આપણે ખબર છે કે 8 ગુણ્યા 4 એટલે 32 થશે અને 8 ગુણ્યા 9 એટલે શું થશે? 72 થશે। તો આનું સીધું સ્વરૂપ આપણે જોઈએ તો આનો અપૂર્ણાંક શું થશે? 4/9। આ અપૂર્ણાંક થયો 4/9। એ રીતે ક્રમશઃ આપણે બધાનું કરવાનું છે। તો 12 અને 72, 0 0 ઉડાડી દઈશું આપણે। 12 ગુણ્યા 72 આપણને ખબર છે કે 12 એકાનો ઘડિયો આવડતો હોય તો આપણે સીધી ખબર પડી જાય કે 12 6 72, એટલે અહીંયા 12 જશે એટલે વધશે શું? 1/6, બરાબર। એ જ રીતે 0 0 અહીંયા જશે 16/72, તો આપણને ખબર છે કે 8 ગુણ્યા 2 એટલે 16 અને 8 ગુણ્યા 9 એટલે શું થાય? 72। 8 આપણને ઘડિયા આવડતા હોય તો આપણે આ પ્રક્રિયા સરળતાથી કરી શકીએ। તો આનો અપૂર્ણાંક આવશે 2/9। એવી જ રીતે 8 80 720 આપણને ખબર છે કે
એવી જ રીતે 72. તો અહીંયા આપણે શું કરીશું, આપણા ભાગ પાડવાનો છે. આપણે અહીંયા જોઈએ, અહીંયા 80 છે તો 1/9 અને અહીંયા 40 છે તો આપણે 0 ઉડાડી શકીએ. આપણને ખબર છે કે 18 એકાનો ગળ્યો 18 ચોક 72 ઉપર 4 અહીંયા 18 ગુણ્યા 4 એટલે 72 4 4 10 એટલે અહીંયા આવશે 1/18. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરી દીધું કે આપણે અપૂર્ણાંક શોધી લીધા. આપણને જો સીધી રીતે કૌંસમાં કોષ્ટકમાં સીધા ના ફાવે તો આપણે અલગથી રફ પેજની અંદર આ રીતે અપૂર્ણાંક શોધી લઈએ. તો હવે આ અપૂર્ણાંકને હવે જો આપણે ટકામાં ફેરવવા હોય તો શું કરીએ મિત્રો? તો આપણને ખબર છે ટકા શોધવા હોય તો અપૂર્ણાંક ગુણ્યા 100, પણ આપણે અહીંયા ટકા શોધવાના નથી. બરાબર? આપણે અહીંયા શું શોધવાનું છે? અંશ માપ શોધવાનું છે. તો અંશ માપ શોધવા માટે આપણે શું કરીશું? હા, શું કરીશું? આપણે 360 વડે આ અપૂર્ણાંકને ગુણીશું. તો આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સામાન્ય બ્રેડ માટે અંશ માપ શું થશે? તો આપણે કહી શકીએ 4/9 ગુણ્યા 360. બરાબર? તો આ રીતે આપણે કરશું તો અહીંયા આપણે જોવું પડશે. આની સામાન્ય રીતે પ્રોસેસ કરશો અંશ અને છેદ ઉડાડીને તો આપણે અહીંયા આવશે, આપણને ખબર છે 9 ચોક 36 એટલે અહીં શું આવશે? 4 ગુણ્યા 4 એટલે 16 160 અંશ. બરાબર? આ રીતે આપણે કરી શકીએ. 1/6 ગુણ્યા 360 તો આપણને ખબર છે 6 ગુણ્યા 6 એટલે શું થાય? 36 થાય. તો અહીંયા જવાબ આવશે 60 અંશ. એવી રીતે 2/9 ગુણ્યા 360 આપણને ખબર છે કે 9 ગુણ્યા 4 એટલે 36 થશે એટલે અહીંયા 40 આવશે. 40 ગુણ્યા 2 એટલે 80, અહીંયા આવશે 80 અંશ. એવી જ રીતે 1/9 ગુણ્યા 360 9 ચોક 36 એટલે અહીંયા શું આવશે? 40 અંશ આવશે. અને એ જ રીતે 1/18 ગુણ્યા 360 તો અહીંયા આપણે શું આવશે? 18 દુ 36 એટલે 2 ગુણ્યા 0 એટલે શું આવશે? 20 અંશ. વિદ્યાર્થી મિત્રો આપણો કામ અહીંયા પૂરું થઈ જાય છે. આપણે બધા અંશ માપ અહીંયા શોધી લીધા છે. તો હવે આપણે કરવાનું શું છે કે અંશ માપ ઉપરથી આપણે અહીંયા વર્તુળાલેખ એટલે કે પાઈ ચાર્ટ દોરવાનો છે. જો આપણે અહીંયા ટકા શોધવાના હોત તો શું કરત? અહીંયા આપણે ટકા શોધીશું. અહીંયા તો 4/9 ગુણ્યા શું કરવું પડે? 100. આનો જે જવાબ આવે અહીંયા લખવાનો થાય. અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે. બરાબર? તો અહીંયા પણ 1/6 ગુણ્યા 100 કેટલો આવશે? તમે પ્રયત્ન કરજો ઘરે. 2/9 ગુણ્યા 100 1/9 ગુણ્યા 100 કેટલો આવશે? આપણે જાતે શોધીશું. 1/18 ગુણ્યા 100 કેટલો આવશે? તો આ ખાલી ટકા શોધવા માટેની છે, પણ આપણે અહીંયા કોનું કામ છે? અંશ માપનું છે. ઘણીવાર સ્વાધ્યાયમાં દાખલા પૂછાશે તો કોઈકવાર અંશ માપ શોધવાનું હશે, કોઈકવાર ટકા શોધવાના આવશે. તો આપણને બધી પ્રોસેસ ખબર હોવી જોઈએ. સૌથી પહેલો અપૂર્ણાંક શોધવાનો, પછી આપણને જે માંગ્યું હોય એ આપણે શોધી શકીએ. અહીંયા આપણે પાઈ ચાર્ટ વર્તુળાલેખ દોરવાનો છે. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પરિકર હોય, આમાં આપણા પરિકરનો ઉપયોગ કરવાનો છે. આ રીતનું પરિકર હોય તો પરિકરને આપણે કેન્દ્ર ઉપર રાખીને અહીંયા પહેલાથી દોરેલું જ છે એટલા માટે આપણે કેન્દ્ર રાખીને આપણે શું કરીશું? પહેલા તો વર્તુળ દોરી કાઢીશું. તો વર્તુળ આપણે દોરી કાઢીએ તો વર્તુળની અંદર શું હોય? તો આપણને ખબર છે કે 0 અંશથી શરૂઆત થાય કે ના થાય? વર્તુળની શરૂઆત 0 અંશથી થાય. અહીંયાથી 0 આખો ગોળ ફરે એટલે શું થશે? 360 અંશ થશે. તો બાળ મિત્રો હવે આપણે કામ કરવાનું છે 160 અંશ 60 અંશ 80 અંશ 40 અંશ 20 અંશ આ બધાનો સરવાળો કરશો તો ટોટલ 360 અંશ થશે. બરાબર? તો આ બધાય અંશ માપ આપણે આ વર્તુળની અંદર દર્શાવીશું. એને આપણે કહીશું પાઈ ચાર્ટ. તો એના માટે આપણે કોણ માપકની જરૂર પડશે. આવું કોણ માપક આપણા કંપાસની અંદર આવેલું હોય છે કે જેને આપણે અહીંયાથી મૂકીશું તો આપણે દરેક અંશ માપ વાળું આપણે અહીંયા દોરી શકીશું. તો સૌથી પહેલા 160 અંશ કે જે સૌથી મોટું માપ છે
આપણે આ રીતે અહીંયા મૂકીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શરૂઆત કરીએ 0 થી 160 કેટલે આવશે તો આ 90 100 110 120 130 અને આ રીતે મૂકીશું તો અહીંયા આવશે 160 બરાબર. તો એક લીટી તો આપણે અહીંયા દોરેલી જ છે અને આટલો ભાગ શું થઈ ગયો 160°. આટલો ભાગ શું દર્શાવે છે કે આટલા ભાગની અંદર શું છે સામાન્ય બ્રેડ. તો આ જ રીતે આપણે હવે ક્યાંથી શરૂઆત કરીશું આ લીટીથી બરાબર. આપણે 160° નું દર્શાવી દીધું. હવે આપણે 60 જ દર્શાવવા છે તો હવે આપણે અહીંયા અંશમાં મૂકીશું અને અહીંયાથી માપીશું 60 10 20 30 40 50 60 આટલે આવે છે. તો આ શું થઈ જશે 60°. તો 60° શું છે બિસ્કિટ. તો આ ભાગ શું દર્શાવે છે બિસ્કિટ બરાબર. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આનો ઉપયોગ કરવાનો છે. આને કોણ માપક કહીશું. કોણ માપકનો ઉપયોગ કરીને બધું દર્શાવવાનું છે. હવે 80° કોના માટે છે કેક માટે. તો આ લીટી આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા આપણે કોણ માપક મૂકી દઈશું 10 20 30 40 50 60 70 80. તો અહીંયાથી આપણે કરીશું સોરી તો આટલે આવે છે 80. આ થઈ ગયું 80°. 80° માં શું છે તો કેક. આટલો ભાગ શું દર્શાવે છે કેક દર્શાવે છે. હવે 40 અને 20 બાકી રહ્યા. તો 40 ની અંદર શું છે ફ્રૂટ બ્રેડ. તો આપણે અહીંયા કોણ માપક ફરીથી મૂકીશું. દરેક વખતે આપણે કોણ માપકનો ઉપયોગ કરવાનો છે. તો 40° 10 20 30 40. તો આ 40° શું દર્શાવશે આ છે 40°. 40° શું દર્શાવે છે ફ્રૂટ બ્રેડ. અને બાકી વધેલો ભાગ છે 20°. તો આ 20° શું દર્શાવશે અન્ય વસ્તુ. તો બાળ મિત્રો આપણે પરિકર અને કોણ માપકનો ઉપયોગ કરીને પાઈ ચાર્ટ બનાવવાનો છે. તો સૌથી પહેલા આપણું કામ એ છે કે પાઈ ચાર્ટ બનાવતા પહેલા આપણે માહિતીને બરાબર જોવાની કે માહિતીમાં શું આપેલું છે એનો ટોટલ સરવાળો કરવાનો. સરવાળો કરશું એટલે આપણને કુલ વસ્તુઓ મળશે કે કેટલી વસ્તુઓ બને છે. અહીંયા B3 ની અંદર 5 વસ્તુઓ બને છે એ 5 નો કુલ સરવાળો 720 હતો. તો એના પરથી આપણે શું કરી શકીએ છીએ અપૂર્ણાંક શોધી શકીએ છીએ. ખાસ તો આપણે અપૂર્ણાંક શોધતા શીખવાનું છે અને અપૂર્ણાંક શોધીએ તો આપણું કામ સરળ બની જાય. જો આપણે અપૂર્ણાંક શોધી લઈએ તો ફક્ત આપણે શું કરવાનું છે અપૂર્ણાંક ગુણ્યા 360 તો આપણને અંશમાં મળી જશે. અને અંશમાં એક વખત મળે પછી આપણે પરિકરની મદદથી આ રીતે વર્તુળ દોરી દેવાનું. એક કેન્દ્રથી ત્રિજ્યા દોરી દેવાનું અને એના પછી આપણે ક્રમશઃ આ બધા અંશમાં કોણ માપક મૂકીને આપણે માપીને દોરી શકીએ અને ત્યાં આપણે પૂરેપૂરો આ રીતે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ બનાવી શકીએ. જો આપણે ટકા શોધવા હોય ઘણીવાર પ્રશ્નમાં એમ પૂછાય છે કે કેટલા ટકાવાળી. તો ટકા માટે આપણે આ જ કામ કરવાનું છે. પણ ટકા શોધવા માટે કેના વડે આપણે ગુણાકાર કરીશું 100 વડે. જો ટકા શોધવા હોય તો અપૂર્ણાંકને 100 વડે ગુણવા. અંશમાં શોધવો હોય તો અપૂર્ણાંકને 360 વડે ગુણવા. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે પાઈ ચાર્ટ બનાવી શકીએ છીએ. સ્વાધ્યાયની અંદર બીજા આવા દાખલા આપેલા હોય તો જાતે પ્રયત્ન કરીને પાઈ ચાર્ટ બનાવો. અસ્તુ.